નર્મદા ડેમ સિઝનમાં પહેલી વખત છલોછલ ભરાયો। ડેમની સપાટી 138 મીટરને પાર થઈ છે। ડેમના 3 દરવાજા 1 મીટર સુધી ખોલાયા। 78,880 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 75,095 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ ગઈ છે। તો નર્મદા ડેમની સપાટી તેની મહત્તમ સપાટી છે ત્યાં સુધી પહોંચી ગઈ છે। ડેમના 3 દરવાજા 1 મીટર ખોલાયા છે। નર્મદા ડેમ 100% ભરાયો છે। ડેમની સપાટી 138 મીટરને પાર પહોંચી ગઈ છે। ગઈકાલે અહીંયા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા, નર્મદાના નીરના વધામણા કર્યા હતા અને ડેમ જ્યારે 100% ભરાયો હતો ત્યારે નર્મદા માતાને પ્રાર્થના પણ કરી હતી। વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક અમારી સાથે જોડાયા છે। દીપક, નર્મદા ડેમ 100% ભરાયો છે, હાલ કેટલા દરવાજા ખોલાયા છે? કોઈ એલર્ટના મેસેજ આપવામાં આવ્યા છે ખરા? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે ગઈકાલે જે નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી 138.68 મીટર વટાઈ ચૂકી છે, પરંતુ હાલ વાત કરીએ તો જે ગઈકાલે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડેમના વધામણા કર્યા બાદ 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ રાત્રે બીજા 2 દરવાજા બંધ કરવામાં આવ્યા। હાલ 3 દરવાજા 1 મીટર ખુલ્લા છે, એટલે કહી શકાય કે જે માત્ર 50,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતા હાલ કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું। પરંતુ જો વધુમાં વધુ પાણીનો આવરો થાય અને દરવાજા ખોલવામાં આવે તો નર્મદા, ભરૂચ ને વડોદરાના 27 જેટલા ગામોને અસર કરી શકે, જેને લઈ હાલ તંત્ર જે છે સાવચેતીના ભાગરૂપે હાલ એલર્ટ છે। જી દીપક, આભાર માહિતી આપવા માટે। સુરતમાં યુવક અને યુવતીનો અશ્લીલ વિડીયો સામે આવ્યો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે। યુવાને યુવતીને ખોળામાં બેસાડી અને અશ્લીલ હરકત કરી હતી। હાજર ખેલૈયાએ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો અને આ તસવીરો સુરતથી આવી રહી છે। સોફામાં બેસીને કપલ અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા। ગરબાની અંદર આમ તો શક્તિની આરાધના કરવા માટે ખેલૈયાઓ જતા હોય છે, પરંતુ અહીંયા અલગ જ સ્થિતિ જોવા મળી। હવે પહેલા નવરાત્રિનો જે માહોલ અગાઉ આપણે જોતા હતા, જે પરંપરાગત લોકો માતાજીની આરાધનાની સાથે સાથે ગરબામાં રસ લેતા હતા, એની જગ્યાએ હવે કંઈક અલગ જ રંગ જોવા મળી રહ્યો છે। રાજકોટ કોંગ્રેસ નેતા સ્ટેજ પાસે ધડામ દઈને નીચે પડી ગયા। બોલવામાં આખા એવા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગરબાની મજા લેતા લેતા અચાનક જ નીચે પડી ગયા, છતાં પણ નેતાજીનો ઉત્સાહ જરાય ઓછો ન થયો। ઘટના એવી છે કે નેતાજી ગરબાના તાલે મલકતા સ્ટેજ પર ટહેલી રહ્યા હતા। તાળીઓના તાલ મેળવી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચાલતા હતા કે અચાનક તેઓ સ્ટેજના ખૂણામાં આવેલા ગેપમાં ધડામ દઈને પડી ગયા। જો કે સ્ટેજ પર હાજર કેટલાક લોકોએ તેમને પકડીને બહાર લઈ લીધા, પણ આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા। જો કે આ ઘટનામાં કશું બન્યું નથી, તે રીતે નેતાજી બહાર આવીને તાલીના તાલ મેળવતા નજરે પડ્યા। નેતાજીનો ઉત્સાહ ખરેખર કાબિલે તારીફ ગણી શકાય। અહીંયા ખોડલધામ નોર્થ ઝોનમાં આમંત્રિત મહેમાનોમાં હાજરી આપવા તેઓ પહોંચ્યા હતા। મોરબીમાં સાયકલ ચોર બેખોફ બની ગયા। મોરબીના વિવિધ વિસ્તારોમાંથી સાયકલની ચોરી થઈ ગઈ। છેલ્લા 15 દિવસમાં 3 જેટલી સાયકલોની ચોરી થઈ। કેનાલ રોડ, સત્તાધાર પાર્ક, એવન્યુ પાર્ક સહિતના વિસ્તારોમાંથી સાયકલની ચોરી કરી। સાયકલ ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સાયકલ ચોરીના બનાવો અંગે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ સાયકલની ઉઠાંતરી કરે છે, બેખોફ લઈ જાય છે। હવે સાયકલ ચોર આવી ગયા છે સામે। પહેલા તો દાગીનાની લૂંટ મચતી હતી, રોકડની લૂંટ મચતી હતી, એટીએમમાંથી લોકો નાણાં ચોરતા હતા, પણ હવે તો સાયકલ પણ સુરક્ષિત રહી નથી। સાયકલ જેવી વસ્તુઓમાં પણ હવે તસ્કરો તેને ચોરી જાય છે, ઉઠાંતરી કરી જાય છે। આ 15 દિવસમાં 3 જેટલી સાયકલોની ચોરી કરી ગયા। રાજકોટની ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકોનો મામલો। જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા ગુમ થયેલા બાળકો। ઇન્ક્વાયરી વિભાગમાં બસની પૂછપરછ માટે બાળકો પહોંચ્યા હતા। બાળકો રડતા હોવાથી એસટીના કર્મચારીએ પૂછપરછ કરી હતી। એસટીના કર્મચારીએ વાલીને જાણ કરી, તેમજ પોલીસ પણ પહોંચી ગઈ હતી। બાળકો સ્કૂલમાં ચોકલેટ ખાતા હોવાથી પ્રિન્સિપાલે ઠપકો આપ્યો હતો। વાલીને ફરિયાદ કરશે તેવું કહીને તેઓ ડરી ગયા હતા। ત્રણેય જૂનાગઢ પહોંચી ગયા। જોકે હવે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવી દેવાયું। ધોળકિયા સ્કૂલના 3 બાળકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું। અમે ક્લાસમાં ચોકલેટ ખાતા પકડ્યા હતા તો પ્રિન્સિપલ મેડમ અમને વાલીને બોલાવીને કહી કે વાલીમાં ફોન કીધું હતું કે તમારા છોકરા સરની વાત નથી માનતા, તો ફોન કરીને ક્લાસમાં ચોકલેટ ખાતા પકડાવે એટલે પેરેન્ટ્સના મારથી બીને અમે અહીં જુનાગઢ આવતા રહ્યા। આ 3 છોકરા મને રાજકોટનું પૂછવા આવેલા કે રાજકોટની બસ ક્યારે મળશે, એટલે મેં એને બતાવી કે આ રાજકોટની બસ રહી, અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે, એટલે મેં કીધું 100 રૂપિયાની આજુબાજુ હશે। તો એ ગભરાઈ ગયા અને ગભરાઈને આમાં દૂર ભાગતા હતા, તો મેં એને બોલાવી
અને કંટ્રોલ પોઈન્ટમાં બેસાડીને બધી ડિટેલ લીધી એની, તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલેથી ભાગીને નીકળી ગયેલા છે. ગીર સોમનાથમાં મગફળી ખરીદી બાબતે કોંગ્રેસે વિરોધ કર્યો. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પ્રત્યેક ખેડૂતોની